તો પરેશ ધાનાણીનું રાષ્ટ્રીય અધિવેશનમાં નિવેદન સામે આવ્યું છે। ભય સ્વાર્થની દિવાલથી ગુજરાતને નબળું બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ગુજરાતની ઓળખ ડાયમંડ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ નબળી પડી છે। વ્યાપક ઉદ્યોગો પાસેથી ખંડણી ઉઘરાવવાનું સામે આવ્યું છે। ગુજરાતનું દેવું 5 લાખ કરોડ કરતાં વધી ગયું છે। ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત ગેટ વે બની ગયું છે અને 2027માં મારો પ્રદેશ અને 2029માં દેશ ફરી આઝાદ થશે તેવી વાત ધાનાણીએ કરી છે। ये गुजरात पहली आजादी का इंजन हमारा गुजरात है। आज वही गुजरात को कहीं भय और स्वार्थ की दीवार के बीच गुलाम बनाने की कोशिश सत्ता में बैठे लोगों द्वारा की जा रही है। बीते 30 साल से यहां भारतीय जनता पार्टी का शासन है। वादे खुशहाली के करते हैं, लेकिन जमीन पे जब जाए तो हमारे किसान कमजोर हो चुके हैं, युवा रोजगार के लिए दर दर भटक रहे हैं, महिलाओं पे अत्याचार बढ़ रहे हैं, मंदी से व्यापार टूट रहा है, छोटी फैक्ट्रियां बंद होती जा रही है।